નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો છેલ્લા 4 દિવસથી સાબરડેરીમાં ભાવફેરને લઈ જોરદાર મોટું ઘમાસાણ મચેલું છે અને હવે સાબરડેરીએ ભાવફેરને લઈ મોટી જાહેરાત કરી છે। પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે હવે ચૂકવવામાં આવશે। પશુપાલકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો। સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી જાહેરાત કરી નાખી। અગાઉ 960 રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો। તફાવતના 35 રૂપિયા સાધારણ સભામાં ચૂકવવા કાર્યવાહી કરાશે। નિયામક મંડળ આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરશે। આ પહેલા એડવાન્સ પેમેન્ટની રીતે ભાવફેરનો તફાવત ચૂકવાશે। સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના જે પશુપાલકો છે તે અત્યારે આ આંદોલન કરી રહ્યા હતા। આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શું સંદેશ પશુપાલકો? સૌને મારા નમસ્કાર। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના થાય 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબરડેરી વર્ષાખરી કેટલો ભાવ આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા યશ ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। યશ, હવે આપણે એવું કહી શકીએ કે સાબરડેરીનું આ ઘમાસાણ હવે શાંત થઈ જશે? શું પશુપાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે કે હજુ પણ આ બાબતે ઘમાસાણ યથાવત રહેશે? જી ચોક્કસ વિકાસ વાત કરવામાં આવે તો છેલ્લા 4 દિવસથી જે પશુપાલકોનો વિરોધ છે તે વિરોધ દેખાઈ રહ્યો હતો। જે પશુપાલકોએ દૂધ મંડળીમાં દૂધ ભરાવાનું પણ બંધ કર્યું હતું। સાથે સાથે સોશિયલ મીડિયામાં જે ટેન્કરો દૂધ જે દોડવામાં આવતા તે વિડીયો પણ વાયરલ થયા હતા। ત્યારે સામાન્ય રીતે આજે જો સાબરડેરી વાત કરાવે, સાબરડેરી નિયામક મંડળ સાથે સાથે ધારાસભ્યો, બંને જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ તે પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે કિસાન સંઘ પણ તેમાં જોડાયું હતું। એટલે મિટિંગની અંદર જે ચર્ચાઓ કરવામાં આવી કે લાંબા સમયથી દૂધ ઉત્પાદકોનો જે વિરોધ છે તે જોવા મળી રહ્યો હતો। ત્યારે સાબરડેરી દ્વારા હવે તમામ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। ગત 11 તારીખે 960 રૂપિયા કે ભાવ છે ચૂકવી દેવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક પશુપાલકોની ભાવ ફેર છે તે ઓછો પડતો હતો, જેને લઈને વિરોધ છે તે દેખવા મળ્યો હતો। ત્યારે આજે સાબરડેરી નિયામક મંડળ તેમજ જે ભાજપના નેતાઓ હતા તેમની હાજરીમાં તેમજ ભારતીય કિસાન સંઘ સહિત લોકો સાથે ચર્ચા કરી। ત્યારબાદ ગત સાલની સરખામણી 990 રૂપિયા અને ઉપર બીજા 5 એટલે કે 995 રૂપિયા કે ભાવફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે બીજા 3 મુદ્દાઓ સાથે જે ભાજપના નેતાઓ તેમજ ભારતીય કિસાન સંઘ જોડાયું હતું કે તેમાં જે ચિંજવા ગામના જે અશોકભાઈ છે મૃત્યુ થયું છે તેમને કોઈ નિયામક મંડળ દ્વારા મદદ કરવામાં આવે આર્થિક રીતે। સાથે જે આ પથ્થરમારો થયો તે દરમિયાન જેના પર કેસ થયા હતા તેમને પણ જેલની બહાર લાવવાની જે કાર્યવાહી છે કરવામાં આવે। સાથે દૂધનો ભાવ ફેર છે એ તમામ 3 મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ અંતે બીજ સાધારણ સભા જ્યારે મળે ત્યારે 5 રૂપિયા વધારો કરી ગત સાલની સરખામણીમાં 5 રૂપિયા વધારીને એટલે કે 995 લેખે ભાવફેર ચૂકવી દેવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો આ તરફ આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે। સાબરડેરીના ભાવફેરના આ નિર્ણયને કિસાન સંઘે હવે આવકાર્યો છે। સાબરડેરી રજૂઆતને ધ્યાનમાં લેતા કિસાન સંઘને રાહત, ગત વર્ષ કરતા 5 રૂપિયા વધારે ચૂકવવાના નિર્ણયને આવકારવામાં આવ્યો। પશુપાલક અશોક પટેલના મોતના વળતરને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। ચિંજવા ગામના અશોકભાઈ એ દૂધ પરિવાર ખેડૂત ખાતેદાર ને અનુસંધાનમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આવું બન્યું છે, હું એ જરા સહભાગી થઉં માગણીના હિસાબે। થોડુંક દુઃખદ ઘટના થઈ છે એટલે એ બી બખોરી કરીએ છીએ અને એમને મંડળને સ્વીકારી લીધી વાત કરી, એમના પરિવારને કોઈ લાચાર ના થાય, નિરાશ ના થાય એ પ્રમાણે એમના હાથે વ્યવહાર કરી અને સંતોષ કરવો એ પરિવાર ક્ષેત્રની વાત સાચી છે। બદલ બધા આગેવાનોને શુભેચ્છક મુલાકાત અમે અહીંયા બેઠકમાં અમારી જવાબદારી ભારતીય કિસાન સંઘની છે। આ તરફ ધારાસભ્ય રમણ વોરાએ ભાવફેરને લઈ આગેવાનો વતી રજૂઆત પણ કરી હતી, તે પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા। સાંસદ અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ
આ બાબતે રજૂઆત કરી હતી. આગેવાનો કિસાન સંઘની રજૂઆતને લઈ ભાવફેરની રકમ જાહેર કરવામાં આવી છે. રમણ વોરાએ કહ્યું ગત વર્ષ કરતા 5 રૂપિયા વધુ ચૂકવવામાં આવશે. નિયામક મંડળે અને માન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત, ગઈ વખતે 390 પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો, 960 પ્રમાણે 990 ગઈ વખતે આપ્યો હતો, આ વખતે 960 આપી દીધું છે. બાકીનો ભાવ વધારો બાકી હતો. આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં 5 રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના 5 રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકાર. તો જ્યારે આ ભાવફેર આવ્યો હતો ત્યારે વિરોધની શરૂઆત થઈ હતી. દૂધ મંડળીઓ બંધ જોવા મળી હતી. રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાએ દૂધના ટેન્કર પણ રોકવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ દૂધ જરૂરિયાતમંદ લોકોને વેચવામાં આવ્યું. અંતે હવે આજે બેઠકો બાદ હવે ભાવફેર આપવા તંત્ર રાજી થયું છે. વધારાના 5 રૂપિયા પણ આપવામાં આવશે અને હવે જાણે કે મામલો શાંત પડતો હોય તેવું લાગી રહ્યું છે.